માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ. અને આજે અમારા એક મિત્ર પ્રવીણભાઈ શંભુજી ઠાકોર, એમની ઓળખાણની કોઈ જરૂર નથી, અમારા ગામના સરપંચ રહેલા છે વર્ષોથી, અને એમના ફાર્મ હાઉસની મુલાકાત લીધી છે. અને એમને નીકળે છે પુખરાજ બટાકું. અને પુખરાજ કેટલું મસ્ત નીકળે છે, જોરદાર બટાકું નીકળે છે. પણ પ્રવીણભાઈ ભાવ નથી મળતા, કોઈ લેવા નથી આવતું. બરોબર. અને ખેડૂતની આ જ તકલીફ છે, માલ એટલો સારો નીકળે છે, જો મિનિમમ 10-11 મણીકો માલ નીકળે છે, પણ ખેડૂતની એક જ ફરિયાદ છે કે કેટલા દિવસથી ટ્રાય કરે છે પણ કોઈ વેપારી નથી આવતા. એટલે આ મંદી, આ ખરેખર આ મંદી છે. ફક્ત પુખરાજમાં જ એવું છે, બીજા કદાચ બટાકાનો વેપાર થાય છે, પણ પુખરાજમાં થોડી કન્ડિશન ટાઈટ છે. એટલે અમારા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે તમે સીડ બદલો. કેમ આવતી સાલ બદલવાની જરૂર છે. એટલે પ્રવીણભાઈને પણ ખાસ નહીં, દર વખતે એ એકદમ સારા ખેડૂત છે, દર વખતે સારી જ ખેતી કરે છે. એ ટેટી મરચાં ઉત્પાદન જોરદાર લે છે, અને ઉત્પાદનમાં કોઈ ખામી નથી પાડો, કોઈ સ્કેપ નથી, કોઈ હોલ નથી, અને બટાકું જોરદાર છે. અને પણ હવે તકલીફ છે, ખેડૂત ભાવ નથી પૂરતા મળતા. અને આ છે અમારે પિન્ટુભાઈ. જો તો શું કહેશો પિન્ટુભાઈ અમારા મિત્રોને? ખોરાકનો ભાવ નથી મળતા નરેશભાઈ, નથી મળતા. બરોબર. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. જય માતાજી. જય માતાજી.